રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ શું માહોલ છે એ તો આપણે આગલા એપિસોડમાં પણ જોયું, પણ વાત એ છે કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે કોર્પોરેશનની ચૂંટણીમાં લોકોને કેવો રસ છે કે નહીં, આપણે કહીને કે એ પબ્લિક હે એ સબ જાણતી હે, તો આજે આપણે રાજકોટની જ પબ્લિકને પૂછી કે એ શું જાણે છે આ ચૂંટણીને લઈને. હું એવી જગ્યાએ આવી ગયો છું કે જ્યાં સાંજનો સમય હોય, ઘરેથી વાળું કરી, આપણે દેશી ભાષામાં કહીએ ને આપણી કાઠિયાવાડી ટોનમાં કે આમ અંગ્રેજીમાં કહી કે ડિનર લઈને આવ્યા, પણ આપણા જે આપણી દેશી શૈલીમાં કહીને તો કે વાડું કરીને આવીને જે આ ઠંડુ પીવે છે અને એના ટાઢા વાતાવરણમાં પોતે ઠંડા થાય છે આપણા પબ્લિક રાજકોટની. એમની સાથે જ વાત કરીએ. શું નામ છે તમારું? મારું નામ શશી ભુવતભાઈ આહિર છે. શશીભાઈ, તમે છેલ્લા 5 વર્ષની અંદર કઈ એવી સમસ્યાઓ છે કે જે જોઈ હોય, અને ચૂંટણીના માહોલને લઈને શું તમારું કેવું, કેવો કલર છે અત્યારે? ચૂંટણીના માહોલને લઈને સાહેબ, અત્યારની સ્વરાજની જે ચૂંટણી આવી છે તેમાં મારું એક જ કહેવાનું છે કે 5 વર્ષની જે ટર્મ કન્ડિશન હતી, 365 દિવસના જેમ 5 વર્ષ નીકળી ગયા અને કોર્પોરેટર શ્રીઓ હતા બધા, અને નવી ચૂંટણી માટે અત્યારે જે ગરમ માહોલ છે તે લોકો દોડતા થઈ ગયા. એક જ દિવસના મતદાન માટે અત્યારે એને હાજીજી કરવા આવવું પડે છે. ગલીએ ગલીએ સોસાયટીમાં બધે પોતાના વિકાસના કાર્યો થયા નથી, તો રોડના કામ બતાવી દો તમે, કોઈ એવા સોસાયટીના સારો કાર્ય કરેલા હોય. તમારા 4 કોર્પોરેટર હતા, એના 4 બાકડા તો મને બતાવી આપો. સાંજના ટાઈમે ઠંડુ પીને આનંદ કરી શકીએ, પણ એ લોકો નથી બતાવી શકતા કે એના 4 કોર્પોરેટર દ્વારા 10 બાકડા લાગેલા હોય. હું તો આ વડીલોને પૂછું કે કાકા તમારે કઈ જરૂરિયાત હોય, ક્યાંય મંદિરે બેઠા હોય બેન દીકરીઓ હોય, તો એ લોકોને પૂછવું પડે કે સાહેબ અહીંયા કોર્પોરેટર શ્રીઓ આવ્યા છે આપણા ક્યારેય? કોઈને નામ ખબર છે? આમાંથી તમે 10 જણાને પૂછી લ્યો. એટલે કલર તો તમને શું જેવું સાહેબ કઈ છે જ નહીં. નવી પાર્ટી આવી, એ પોતે વિકાસના કાર્યોનું એક પોતાની સ્ક્રિપ્ટ બનાવીને આપી ગયા છે. જૂના જે કઈ વિકાસ થયા તો ઓન પેપર એ લોકોનો વિકાસ થયો છે. કોઈ પણ, હું એમ કહું, પક્ષ કોઈ પણ હોય, અપક્ષ હોય, જે તમારું પોતાનું નામ જનસેલાબ એવો હોવો જોઈએ કે તમારા નામ ઉપર માણા પબ્લિક વોટ દેવા આવે. નવા માણે ને બિનહરીફ ચૂંટાઈ આવે. એટલે જ કહી છે કે પબ્લિક એ સબ જાણતી હે, વડીલ વંદનીય છે, એમની સાથે વાત કરવી છે. શું નામ છે તમારું? રામજીભાઈ મિસ્ત્રી. રામજીભાઈ, તમારા જીવન સમયમાં તમે ઘણું બધું જોયું, તો આ ચૂંટણીનો માહોલ તમે જોયો હે, કેવો લાગે? ચૂંટણીનો માહોલ તો સારો જ છે, પણ આમાં કામ કઈ થતા નથી ભાઈ. આ જે એમણે વર્ષોથી એમણે હાલ્યું આવે એમ છે, એમ જ એમાં કઈ ફેર પડ્યો નથી. એક સામાન્ય લાઈટ નાખવી તો એ કોર્પોરેશન વાળા નાખી નથી દેતા. વેરો કેટલો લઈ જાય? અમે દર વર્ષે એડવાન્સમાં વેરો ભરી, તો અમને અહીંયા કોઈ ખબર જ નથી કોર્પોરેટર કોણ છે. એટલે તો આ કઈ થતું જ નથી. અમારો વિરોધ જ નથી કોઈ યાર. બધા યાર મજા આવે, આપણે ભાજપ હોય કે આપ હોય કે કોંગ્રેસ, એને કોઈ મતલબ નથી. અમારે તો હમણાં સામાન્ય કામ હોય, સામાન્ય કામ કરતી એટલે ઘણું બધું. ગામડામાં અને શહેરમાં અત્યારે કઈ ફેર લાગ્યો તમને રાજકોટમાં? આજે તમે વાત કરો છો ના, એમાં કઈ ફેર હતું નહીં છે ભાઈ. 5 વર્ષ પહેલા ચૂંટણી આવી હતી ત્યારે કેતા હતા કરશું, પણ હજી કઈ થયું નહીં. હજી તમે જોતા જાઓ, કોર્ટના રોડ આગળ તમે નીકળો, અત્યારે તમે જાજો, તમને ત્યાં લાઈટ દેખાય તો અમને કેજો. નવા ભણેલા વિસ્તારો છે એટલે મેં પૂછ્યું કે શું ફેરફાર છે. નવા ભણેલા ભાઈ 5 વર્ષ થઈ ગયા બાપા, કોઈ દેખાતું જ નથી, કઈ કામ થતું જ નથી. શું નામ છે તમારું? દુષ્યંતભાઈ વ્યાસ. તમને શું લાગે છે, આ માહોલ કેવો લાગે છે, શું કેવું છે? 5 વર્ષમાં કોઈ પણ કોર્પોરેટરે આ બાજુ ડોકું કાઢેલું નથી. અત્યારે એના માટે એટલો બધો પ્રોબ્લેમ છે, પ્રજા પાસે કઈ રીતે જાશું, કેમ પ્રશ્ન પૂછી શકશું એમ. કેવું લાગે છે અત્યારે ચૂંટણીને લઈને? ઠંડો માહોલ, ગરમ માહોલ? અત્યારનો માહોલ છે ને, પ્રજા અંદર ખાને સબ જાણે છે, પબ્લિક એ સબ જાણતી આપ કયો છે ને, એટલે હવે છે એના પાસે સ્વિચ છે, કઈ દબાવી શું નહીં એમ. આ ભજીયા ગાંઠિયાની પાર્ટી થવા માંડી છે, શું કેવું? હા, એમ અમને નથી. અમે પહેલી અહીંયા પાવભાજીની કરી હતી, એ પછી બીજી આવી નથી, સમજ્યા? આ 4 જણા ફર્સ્ટ ટાઈમ વાર્યા હતા, ત્યારે ફર્સ્ટ વાર હજી વોટમાં હતા, એટલે અમે એને ગિરીશભાઈ અમારા રિયા બિલ્ડર એના હિસાબે એને સપોર્ટ આપ્યો હતો, બાકી દેખાડા નથી, સમજ્યા? રાજકોટના લોકો અત્યારે જે છે એ કહી રહ્યા છે કે તેઓ એકવાર જોવે છે કોર્પોરેટરને, પછી ક્યાંય દેખાતા નથી. સૌથી મોટી વાત છે કે રાજકોટની અત્યારે જે ચૂંટણીને લઈને જે માહોલ છે એ ક્યાંક બધાનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. કોઈને માહોલ ઠંડો લાગી રહ્યો છે, કોઈ કે માહોલ હોવો એવો છે જ નહીં. ત્યારે આપણે રાજકોટના હજી ઘણા એવા આપણા રાજકોટિયન્સ એમની સાથે વાત કરવી છે અને એમના મિજાજ મૂડ લેવા છે ને રાજકોટના અત્યારે ચૂંટણીને લઈને તેઓને શું કેવું છે એ પણ જાણીશું. અને આ 26 એપ્રિલના રોજ મતદાન કરવા આપનો મતના અધિકારનો ઉપયોગ કરવા જજો, એવી અમે પુલછાપ ડિજિટલના માધ્યમથી આપને વિનંતી કરી રહ્યા છીએ, અપીલ કરી રહ્યા છીએ. પ્રતિપાલ સિજાલા, પુલછાપ ડિજિટલ, રાજકોટ.